હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઘરે જ પ્રીમિક્સ રેડી કરીને આઈસ્ક્રીમ. તો આજે આપણે કોઈ પણ ફૂડ કલર કે એસેન્સ વગર ઘરની સામગ્રીથી પ્રીમિક્સ રેડી કરીને આઈસ્ક્રીમ બનાવીશું. અને તૈયાર કરેલા પ્રીમિક્સમાંથી 1 કપ પ્રીમિક્સ લઈને આપણે 1 કિલો આઈસ્ક્રીમ બનાવી શકીએ છીએ. તો ચાલો બનાવીએ એકદમ ક્રીમી અને સોફ્ટ આઈસ્ક્રીમ રેસીપી. જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં આગળ જણાવ્યું તે પ્રમાણે આપણે પહેલાં પ્રીમિક્સ રેડી કરી લેશું. તો પ્રીમિક્સ બનાવવા માટે આપણે મિક્સર જારમાં 1/3 કપ કાજુ લઈ લેશું અને 1/3 કપ બદામ લઈ લેશું. તમારે જો આ પ્રીમિક્સ વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો તમે માપમાં થોડો વધારો પણ કરી શકો છો. સાથે સાથે આપણે આઈસ્ક્રીમમાં ગળાશ માટે ખાંડ એડ કરશું. તો ખાંડ આપણે અડધો કપ લીધી છે અને 1/3 કપ આપણે કસ્ટર્ડ પાવડર એડ કરશું. તો આપણે જે ફ્રૂટ સલાડમાં કસ્ટર્ડ પાવડર એડ કરીએ છીએ તે જ આપણે કસ્ટર્ડ પાવડર લીધો છે. તો કસ્ટર્ડ પાવડર એડ કરવાથી આઈસ્ક્રીમમાં ફ્લેવર પણ સરસ આવશે અને આપણો આઈસ્ક્રીમ ઘાટો તૈયાર થશે. તો આપણે આઈસ્ક્રીમને ફ્લેવરફુલ બનાવવા માટે આ પ્રીમિક્સમાં કસ્ટર્ડ પાવડરનો જ ઉપયોગ કર્યો છે અને સાથે સાથે આપણે 1/3 કપ મિલ્ક પાવડર એડ કરશું. તો આ રીતે માર્કેટમાં ડેરી વ્હાઇટનર આવે, તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. તો અત્યારે મેં મીઠાઈમાં ઉપયોગમાં લેવાય તે સ્કીમ્ડ મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે. તમે કોઈ પણ મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકો છો. હવે આ તૈયાર કરેલી સામગ્રીને આપણે સારી રીતે મિક્સર જારમાં પીસી લેશું. તો આપણે એકદમ સ્મૂથ મિશ્રણ તૈયાર કરવાનું છે. તો કાજુ બદામના મોટા ટુકડા ન રહી જાય તે ધ્યાનમાં રાખીને તમારે આ રીતે મિશ્રણ તૈયાર કરવાનું છે. તો તમે પલ્સ મોડ ઉપર મિશ્રણ તૈયાર કરશો તો સારી રીતે પીસાઈ જશે. તો આપણું આઈસ્ક્રીમનું પ્રીમિક્સ બનીને તૈયાર છે. તો અત્યારે આપણે કોઈ પણ આર્ટિફિશિયલ કલર કે ફ્લેવર એડ નથી કરીએ. આપણે જે કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે તેનાથી સરસ ફ્લેવર આવશે અને આગળ આપણે કેસર પણ એડ કરશું. તો આપણે ઉપરથી કોઈ પણ આર્ટિફિશિયલ કલર કે એસેન્સ એડ કરવાની જરૂર નથી. તો પણ આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ ફ્લેવરફુલ તૈયાર થશે. તો તૈયાર કરેલા આઈસ્ક્રીમના પ્રીમિક્સને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને મહિનાઓ સુધી ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી શકો છો. અને બસ જ્યારે આઈસ્ક્રીમ બનાવવું હોય ત્યારે દૂધ ઉકાળીને તેમાં પ્રીમિક્સ અને કેસર એડ કરીને તમે આઈસ્ક્રીમ બનાવી શકો છો. તો અત્યારે હું તમને આ પ્રીમિક્સમાંથી આઈસ્ક્રીમ બનાવીને પણ બતાવી દઉં. તો આપણે પેનમાં 1 લીટર દૂધ લઈ લેશું. દૂધ તમે કોઈ પણ ફેટવાળું કે ફેટ વગરનું લઈ શકો છો. હવે આ દૂધને ઉકાળ્યા પહેલાં તેમાં 2 થી 3 ટેબલસ્પૂન દૂધ આપણે અલગ કાઢી લેશું અને પેનમાં રહેલા દૂધને આપણે ગેસ ઉપર લઈ લેશું અને ગેસની મીડિયમ ફ્લેમે આપણે દૂધને ઉકાળવાનું છે. તો દૂધ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લેશું. તો આપણે જે અલગ દૂધ કાઢીને રાખ્યું હતું તેમાં આપણે પ્રીમિક્સ મિક્સ કરવાનું છે. તો આપણે 1 લીટર દૂધની સામે 1 કપ ભરીને પ્રીમિક્સ લેવાનું છે. તો આપણે ઉકળતા દૂધમાં પ્રીમિક્સ એડ નથી કરવાનું. તે આપણે ઠંડા દૂધમાં પ્રીમિક્સને પહેલાં મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે જે આપણે અલગ કાઢીને દૂધ રાખ્યું હતું તેમાં આપણે 1 કપ પ્રીમિક્સ લઈ લેશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. જો આપણે ડાયરેક્ટ ગરમ દૂધમાં પ્રીમિક્સને એડ કરશું તો તેમાં લમ્સ રહી જશે. તો આ રીતે અલગ દૂધ કાઢીને આપણે સારી રીતે પહેલાં પ્રીમિક્સને મિક્સ કરી લેવાનું છે. તેમાં લમ્સ ન રહે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને મેં આગળ જણાવ્યું તે પ્રમાણે આપણે આઈસ્ક્રીમમાં કેસરનો પણ ઉપયોગ કરશું. તો આપણે એક વાટકીમાં થોડું ગરમ દૂધ લીધું છે. તેમાં આપણે ચપટી કેસર એડ કરીને તેને ગરમ દૂધમાં પલાળી દઈશું. જ્યારે દૂધ ઉકળી જાય ત્યારે આપણે પ્રીમિક્સ અને આ કેસરવાળું દૂધ એડ કરવાનું છે. હવે આપણે ઉકળવા દૂધ રાખ્યું હતું તે ચેક કરી લેશું. તો દૂધ સારી રીતે ઉકળી ગયું છે અને સાઈડમાં જે મલાઈ એકઠી થાય તેને આપણે દૂધ સાથે મિક્સ કરતા જઈશું. તો દૂધ થોડું ઘાટું થાય ત્યાં સુધી તેને આપણે ઉકાળી લેવાનું છે. હવે આપણે ઉકળતા દૂધમાં કેસરવાળું દૂધ એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું અને દૂધ થોડું ઘટ થાય ત્યાં સુધી તેને આપણે ઉકાળી લેવાનું છે. તો 5 થી 7 મિનિટ આપણે દૂધને ઉકાળી લીધું છે. આ રીતે ઉકાળતા દૂધ થોડું ઘટ પણ થઈ ગયું છે અને તેની ક્વોન્ટિટીમાં થોડું ઓછું પણ થઈ ગયું છે. હવે આ સમયે આપણે પ્રીમિક્સ દૂધમાં મિક્સ કરીને રાખ્યું હતું તે એડ કરી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમે જ તેને આપણે ફરી પાછું થોડીવાર ઉકાળી લેશું. તો પ્રીમિક્સ એડ કર્યા પછી પણ આપણે દૂધને થોડું ઉકાળી લેવાનું છે. તો દૂધ થોડું ઘાટું થાય ત્યાં સુધી તેને આપણે ઉકાળવાનું છે. આ સમયે તમારે તેને કન્ટિન્યુ ચલાવતું રહેવાનું છે. આપણે તેમાં કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે તે તળિયે ન બેસે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. તો 4 થી 5 મિનિટ ઉકાળતા તમે જોઈ શકો છો દૂધ આ રીતે ઘટ થઈ ગયું છે. તમને હું સ્પેચ્યુલાની પાછળ આ રીતે લાઇન ક્રિએટ કરીને બતાવું તો સરસ લાઇન ક્રિએટ થાય છે. તો આ રીતે આપણે દૂધને ઉકાળી લેવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને દૂધને થોડું ઠંડુ થવા દઈશું. તો દૂધ થોડું ઠંડુ થઈ જશે ત્યારબાદ થોડું વધારે ઘટ થઈ જશે. તો ઉકળેલા દૂધને આપણે પ્રોપર ઠંડુ કરી લીધું છે અને તે વધારે આ રીતે ઘટ થઈ ગયું છે.
તો આ રીતે ઘટ થઈ જાય ત્યારબાદ તેને આપણે સેટ કરવા કોઈ પણ કન્ટેનરમાં લઈ લેશું. તો આ રીતે આપણે કન્ટેનર લીધું છે, તેમાં આપણે આઈસ્ક્રીમના બેઝને લઈ લેશું અને તેને આપણે 2 થી 3 કલાક ફ્રીઝમાં સેટ કરી લેશું. ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરશું. તો આપણે આઈસ્ક્રીમ બેઝને 3 થી 4 કલાક આ રીતે સેટ કરી લીધો છે. તો આ રીતે સેટ થઈ જાય ત્યારબાદ તેની આપણે આગળ બીજી પ્રોસેસ કરવાની છે. તો આપણે થોડું આ રીતે આઈસ્ક્રીમને ચમચીની મદદથી થોડું સ્મૂથ કરી લેશું અને તેને આપણે સાઈડમાં રાખી લેશું. તો આ સમયે આઈસ્ક્રીમ થોડો ક્રીમી છે પણ તેમાં થોડા આઈસ ક્રિસ્ટલ પણ છે. તો આપણે તેને બીજી વખત સેટ કરવા રાખશું તો આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ ક્રીમી તૈયાર થશે. અને આગળ તેમાં આપણે બીજી સામગ્રી પણ એડ કરવાની છે. તો આ રીતે આપણે સ્પૂનની મદદથી આઈસ્ક્રીમને સોફ્ટ કરી લીધો છે. હવે આપણે આઈસ્ક્રીમને ક્રીમી અને સોફ્ટ બનાવવા માટે 1 કપ વ્હીપિંગ ક્રીમ લીધું છે. તો આ રીતે આપણે બાઉલમાં જોઈએ તો તે મેજરમેન્ટમાં 1 કપ જેટલું છે. તમે આ સમયે ઘરની ફ્રેશ મલાઈ પણ લઈ શકો છો, પણ વ્હીપિંગ ક્રીમનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આપણે આ રીતે માર્કેટમાં વ્હીપિંગ ક્રીમ મળે તે જ લીધું છે. અને આ વ્હીપિંગ ક્રીમ ટેસ્ટમાં થોડું સ્વીટ પણ હોય છે, તો આપણે આઈસ્ક્રીમમાં પરફેક્ટ સ્વીટનેસ આવી જશે. હવે આ વ્હીપિંગ ક્રીમને આપણે સ્મૂથ વિસ્ક કરી લેશું. તો તેના માટે તમે આ રીતે હેન્ડ વિસ્કર આવે તેનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આ હેન્ડ વિસ્કરથી સમય થોડો વધારે લાગે છે, તો મેં આ રીતે ઇલેક્ટ્રિક વિસ્કર લીધું છે. તો આપણે વ્હીપિંગ ક્રીમ એકદમ સરસ સ્મૂથ વિસ્ક થઈ ગયું છે અને તેમાં સોફ્ટ પીક પણ થઈ છે અને તે તેની ક્વોન્ટિટીમાં ડબલ પણ થઈ ગયું છે. તો બસ હવે આપણું ક્રીમ પણ તૈયાર છે. હવે આ તૈયાર કરેલા ક્રીમમાં આપણે આઈસ્ક્રીમ બેઝ એડ કરી દેવાનું છે. તો તે પણ થોડો સ્મૂથ થઈ ગયો છે. તો આપણે બધો આઈસ્ક્રીમ બેઝ ક્રીમમાં એડ કરી દઈશું અને તેને આપણે ફરી પાછું વિસ્ક કરી લેવાનું છે. તો મેં આગળ તમને જણાવ્યું તે પ્રમાણે તમે હેન્ડ વિસ્કરથી પણ તેને વિસ્ક કરી શકો છો, પણ અત્યારે આપણે ઇલેક્ટ્રિક વિસ્કરનો ઉપયોગ કર્યો છે. તો 1 થી 2 મિનિટમાં આપણો આઈસ્ક્રીમ બેઝ એકદમ સરસ ક્રીમી તૈયાર થઈ ગયો છે. તો આઈસ્ક્રીમના બેઝને આ રીતે સ્પેચ્યુલામાંથી નીચે પાડતા તે એકદમ સરસ રિબનની જેમ નીચે પડે છે. તો આપણો આઈસ્ક્રીમનો બેઝ પરફેક્ટ છે. હવે તેને આપણે સેટ કરી લેશું. અને હા, મેં આગળ જણાવ્યું તે પ્રમાણે આપણે 1 કપ પ્રીમિક્સમાંથી 1 કિલો જેટલો આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે. તો તમે આઈસ્ક્રીમ બેઝ જોઈ શકો છો, તેને સેટ કરતાં તે 1 કિલો જેટલો આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે. તો તમે આ તૈયાર કરેલા આઈસ્ક્રીમ બેઝમાંથી કેન્ડી અથવા તો આઈસ્ક્રીમ તૈયાર કરી શકો છો. તો અત્યારે આપણે કેન્ડી અને આઈસ્ક્રીમ બંને તૈયાર કરશું. તો આ રીતે આપણે કેન્ડીનો મોલ્ડ લીધું છે, તેમાં આપણે આઈસ્ક્રીમની સ્ટીક સેટ કરી દઈશું. તો આ મોલ્ડ મેં મીશોમાંથી બાય કરેલું છે. તમારે તેની લિંક જોતી હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તમે તે ચેક કરી શકો છો. હવે આ મોલ્ડમાં આપણે થોડો આઈસ્ક્રીમ બેઝ આ રીતે સેટ કરવા લઈ લેશું. તો બધા મોલ્ડને આપણે આ રીતે ફિલ કરી લેવાના છે. તો આ રીતે બધા મોલ્ડ ફિલ થઈ જાય ત્યારબાદ તેને આપણે સેટ કરવા ફ્રીઝરમાં રાખી દઈશું. અને તમારી પાસે આ રીતે ઘરમાં મોલ્ડ હોય તો તમે તેમાં પણ આઈસ્ક્રીમને સેટ કરી શકો છો. અને આ મોલ્ડ પણ મેં મીશોમાંથી બાય કરેલું છે, તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તમે તે ચેક કરી શકો છો. અને તમારી પાસે આ રીતના કોઈ પણ મોલ્ડ ન હોય તો તમે તેને કોઈ પણ પેપર ગ્લાસમાં પણ સેટ કરી શકો છો અને કેન્ડી બનાવી શકો છો. તો પેપર ગ્લાસમાં આ રીતે મિશ્રણ લઈ લેવાનું અને તેને તમારે ઉપર ફોઇલ પેપર લગાડીને સ્ટીક સેટ કરી દેવાની, તો પણ આઈસ્ક્રીમ એકદમ સરસ તૈયાર થશે. અને વધેલા આઈસ્ક્રીમને આપણે આ રીતે કન્ટેનરમાં સેટ કરશું અને તેનું આપણે આઈસ્ક્રીમ તૈયાર કરવાનું છે. તો તેને આપણે કન્ટેનરમાં લઈ લેશું અને તેને ઉપરથી આપણે પિસ્તાથી ગાર્નિશ કરશું. તો આપણે પિસ્તાની આ રીતે કતરણ કરી લીધી છે અને તેનાથી ઉપર આપણે આ રીતે ગાર્નિશ કરી લેશું. તો તમે આ રીતે પણ આઈસ્ક્રીમ સેટ કરી શકો છો. અને તમારી પાસે આ રીતે કન્ટેનર ન હોય તો આ રીતે વેનીલાની નાની ડબ્બી આવે છે તેમાં પણ તમે આઈસ્ક્રીમ સેટ કરી શકો છો. અને તમને ઉપર પિસ્તા પસંદ ન હોય તો તમે પ્લેન આઈસ્ક્રીમ પણ બનાવી શકો છો. તો અત્યારે આપણે પ્લેન આઈસ્ક્રીમ બનાવી લઈએ. તો તમને જે રીતે પસંદ હોય તમે તે રીતે આઈસ્ક્રીમ સેટ કરી શકો છો. હવે તૈયાર કરેલા કેન્ડી મોલ્ડ અને આઈસ્ક્રીમના કન્ટેનરને આપણે ફ્રીઝરમાં ઓવરનાઇટ સેટ કરવા રાખી દઈશું. તેને આપણે આખી રાત રાખવાનું છે. ત્યારબાદ આપણે આઈસ્ક્રીમ ચેક કરી લેશું. તો આપણું આઈસ્ક્રીમ એકદમ સરસ સેટ થઈ ગયું છે. તેને આપણે સ્કૂપ આઉટ કરી લેશું. તો એકદમ સરસ ક્રીમી આપણો આઈસ્ક્રીમ તૈયાર થયો છે. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો આપણું એકદમ સરસ ક્રીમી આઈસ્ક્રીમ તૈયાર છે. અને હવે આપણે જે કેન્ડી સેટ કરવા રાખી હતી તે પણ ચેક કરી લેશું. તો કેન્ડી પણ એકદમ સરસ સેટ થઈ ગઈ છે, તેને પણ હું તમને કાઢીને બતાવી દઉં. તો કેન્ડી પણ આપણી એકદમ સરસ સ્મૂથ તૈયાર થઈ છે. તમે તેને પિસ્તાથી ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો.
અને જે આપણે પ્લાસ્ટિક કન્ટેનરમાં સેટ કરવા આઈસ્ક્રીમ રાખ્યો હતો તે પણ સરસ સેટ થઈ ગયો છે. તેને ડિમોલ્ડ કરવા માટે થોડીવાર પાણીમાં રાખવાનું અથવા આ રીતે હાથેથી રફ કરી લેવાનું, તો ઇઝીલી મોલ્ડમાંથી ગુલ્ફી અલગ થઈ જશે. તો આપણી મોલ્ડવાળી ગુલ્ફી પણ તૈયાર છે. અને જે આપણે નાની વેનીલાની ડબ્બીમાં આઈસ્ક્રીમ સેટ કરવા રાખ્યો હતો તે પણ સારી રીતે સેટ થઈ ગયો છે. તો કોઈ પણ ફૂડ કલર કે એસેન્સ વગર આપણે ઘરની સામગ્રીમાંથી આઈસ્ક્રીમ રેડી કર્યો છે. તો તમે કેટલો પણ ખાશો તો તમને કોઈ પણ નુકસાન નહીં કરે અને તમે આ આઈસ્ક્રીમ બાળકોને પણ આપી શકો છો. તો બનાવેલા પ્રીમિક્સમાંથી આપણે 1 જ કપ પ્રીમિક્સનો ઉપયોગ કર્યો છે અને આપણો 1 કિલો જેટલો આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. અને વધેલા પ્રીમિક્સમાંથી તમને જ્યારે પણ મન થાય ત્યારે તમે આઈસ્ક્રીમ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ પ્રીમિક્સ અને પ્રીમિક્સમાંથી બનેલા આઈસ્ક્રીમની રેસીપી સારી લાગી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરજો, જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ.